સીતારામ બધાઈને વહેલી સવારના 6:30 જેવું થઈ ગયું. ઉઠીને છે ને પથારીમાં બેહવાની મજા કંઈક ઓર જ છે. કોઈ માણસ એમ ન કહે કે મને ઉઠતા આળસ થાય. રાત્રે નીંદર મોડી આવે અને સવારમાં છે ને ઠંડક રહીએ, અને આવું કાયમી માટે રહીએ આપને. કેમ કે સૌથી વધારે ઉઠતા લગભગ બહેનોને આળસ જ, બધાને, છોકરાઓને સ્કૂલે જવાની આળસ થતી હોય. બે અમારે એક જ માણસ એવું છે ઘરની અંદર, મારા ઘરનું માણસ, કે ઉઠી જ જાય. 4:30નો અલાર્મ રાખે, પછી મને મારી નીંદર તો ઉડે, પણ આપણે પડ્યા રહીએ, જવાબ ના દઈએ, નિભરા થઈ જાય. હું 4 વાગ્યામાં ઉઠીને હું કાઢી લઈએ આપણે, પછી આખો દેડ થાવું. એ 4 વાગે ઉઠીને એનું નિત્ય જે નિયમ હોય એ બધું કરે, અને પછી 5 થઈને 5:10, 5:15 એટલે રિક્ષા લઈ અને મંદિરે જાય. એના જે કૂતરા છે રાહ જોઈને, કે આખી રાત મને એમ કહે કે આખી રાત બિચારા રાહ જોઈને બેઠા હોય. એટલે સવારમાં ડેરી ખુલી ગઈ હોય ને, 6 થાય ને ત્યાં ડેરી ખુલી જાય. દૂધ લઈ અને પછી વાટકા રાખ્યા છે એને 3 મોટા મોટા પ્લાસ્ટિકના લઈને રિક્ષામાં. મારે ઘરે મોટા મોટા સ્ટીલના વાસણ આમ વસાવ્યા છે કૂતરાઓ માટે. 4 વાસણ એવા મોટા મોટા છે, એની વાટકા રિક્ષામાં રાખ્યા. સવારમાં દૂધ ને પાવ એને ખવડાવે બધાઈને. એટલે કે રાહ જોતા હોય મને કે, એટલે તે મારા ભેગા 12 ગામનું ઓછું કરે ટાણે. આવું છે બધું. જીવનની અંદર જે છે ને, જન્મ અમુક જ માણસ લઈએ માણસ તરીકે. આપણે બધા જીવવા આવ્યા છે. ઘણાય છે હો દુનિયામાં કે બીજાના માટે જીવતા હોય. આપણે આપણા માટે જીવીએ. અને ક્યારેક ક્યારેક ખાડું આળસ થઈ જાય કે ઉઠીને, મને જ આળસ થાય કે ક્યારેક ક્યારેક છે ને એમ થાય કે ઉઠીને રોટલીનો જ પીંડો બાંધવાનો સીધો. તો હાલો મોઢા બોઢા વિછરીએ અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. પાણી ગરમ મૂકીને ઊભી ગઈ મોબાઈલ લઈને સવારમાં. અમારા ચોકીદાર છે ને, સીસીટીવી કેમેરો ચાઈ બેઠો છે, બેહી ગયો છે સીસીટીવી કેમેરો. આ સીસીટીવી કેમેરો છે. બા છે ને ઓટલે બેહતા, અને અડધું બાયણું ખુલ્લું, અડધી જારી અને અડધી જારી બંધ. ત્યાં બેહી ગઈ અને મેં મારું કાર્ય ચાલુ કર્યું છે. પાણી મૂકી દઉં, પછી ચા પાણી પી લો, પછી નાસ્તો બનાવું. ત્યાં હમણાં છે ને 8:30 થાય એટલે છોકરાઓને વર્ધી ભરી અને અજીત પાછો આવી જાય. પછી નાસ્તા પાણીને કરીએ ત્યાં 9:15 જેવું થઈ જાય. 9:15 પાછી એને વર્ધી હોય. રિક્ષાની અંદર લોકલ ભાડા નહીં, વર્ધી જ ભરવાની એને. અને ભગવાનની કૃપા છે કે હાઈલે રાખે છે. અને આપણે આખો દિવસ મારે ધીમે ધીમે ધડબડાટી કામની ન કરું, અને ધીમે ધીમે કામ કરી રાખું. જે 25 વર્ષની ઉંમરથી 35-40 સુધીનું જે આપણે દોડી દોડીને એકદમ શ્વાસે કામ કરતા હતા ને, એ સ્પીડમાં થોડોક ઘટાડો થાય. થોડોક, બહુ નહીં. હજી તો હું તો કરું છું એટલી સ્પીડે. ક્યાંક ને ક્યાંક એમ થાય થોડીક વાર વચ્ચે વચ્ચે આરામ કરી લઈએ. 50થી લઈ અને 55 વર્ષ સુધી જે છે ને બહેનોને એક પ્રોબ્લેમ હોય હોર્મોન્સનો. એ અત્યારે મને ચાલુ છે. અચાનક જ જે છે ને એકદમ ગરમી થવા માંડે. આપણે એમ થાય પરસેવે રેપઝેપ થઈ ગયા, બીપી લો થઈ ગયું કે શું થઈ ગયું એમ થાય આપણે અંદરથી. 5 મિનિટ શાંતિથી બેસીએ ને પંખો કરીને કે પવનમાં, એટલે પાછું હરખું થઈ જાય. રાત્રે પંખા ચાલુ હોય કે ગમે એ હોય, અચાનક જ ગરમી થવા માંડે. અને પછી આપણે, હવે તો હું બહુ પૂછતી નથી, ગૂગલની અંદર તપાસ કરીએ કે આ ઉંમરમાં શું, એટલે મોનોપોઝના જે પ્રભાવ છે એ આપણા ઉપર હોય. આવું છે બધું. શાંતિથી હવે બેસી ગઈ સોફાએ. 9:30 થઈ ગયા અને નીચે કચરા વાળી લીધા. અમારા બેન હજી ન્યા ચાપલું બેન બેઠા છે, એ ઘરનું ધ્યાન રાખે, બહુ જ ધ્યાન રાખે. કોઈને ગાય કૂતરા કોઈ માણસ માગવા વાળાને તો વિચારી નહીં કરી શકે કાંઈ આવવાનું, સીધી દોડે. આપણે એમ કહીએ ને કૂતરા રાખવાના ફાયદા ઘણાય છે. હજી સુધી કોઈને કરડી નથી, પણ કોઈ માણસ એક વખત વિચારે ખરી કે અહીંયા જવાય નહીં, કૂતરું છે ત્યાં. એટલે કૂતરાને તમે એક બટકું રોટલો આપો ને એટલે એ બહુ વફાદારી નિભાવે. આજે ખાસ આપણે બહેનોને વાત કરવાની હતી કે મારી જ ઉંમરની જે બહેનો, જેટલી બહેનો છે એ લગભગ સમસ્યાઓથી પીડિત હોય છે. 45 વર્ષથી આમ તો આપણા શરીરની અંદર જે છે હોર્મોન્સમાં બદલાવ ચાલુ થઈ જાય. ઘણીને 2 વર્ષ આગળ પાછળ થાય, એટલે 55 સુધી તો આ લગભગ સમસ્યા રહે છે.
આની અંદર જે છે ને આપણે માનસિક તણાવ એ અનુભવીએ. ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે સાલું આ દુનિયામાં આપણે રહેવું જ નથી. મગજ કામ કરતો બંધ થઈ જાય. ક્યારેક ક્યારેક એકદમ ગુસ્સો આવે. ક્યારેક આખી પૃથ્વી ઉપર આપણે નફરતના ભાવ પ્રગટ થાય. ક્યારેક ક્યારેક જૂના બધા વિચારો ઉઘડીને આવે. હોર્મોન્સનો ચેન્જ એ આપણા આખા શરીર ઉપર પ્રભાવિત થાય. નફરત થવા લાગે દુનિયાથી. કોઈએ કીધેલું વાક્ય જે છે એ મગજમાં એવી રીતે ખૂંચી જાય કે આપણે જીવનભર એને માફ જ નહીં કરી શકીએ. વળી થોડુંક એમ થાય કે ના રે ના, આપણે એના જેવું ક્યાં થાવું એમ કરીને. આ બધા બદલાવ જે છે ને એ આ ઉંમરની બહેનોની હોર્મોન્સના ફેરફાર છે. મેં તો ઘણું સાંભળ્યું છે હોર્મોન્સ વિશે કે માણસના મગજ ઉપર એનો બહુ પ્રભાવ પડે ને તો મગજ જરાક ઓછોય થઈ જાય છે આ બહેનોને બહુ. અને તમે જુઓ આપણે ઘણી વખત કહેતા હોય કે 50 વર્ષના થયા તોય બાંધવું સમજતા નથી. જેમ જેમ આ ઉંમર વધતી જાય એમ સુધારવાને બદલે બગડે છે. બગડતા ના હોય, એને સ્વભાવ ઉપર હાવી થયો હોય. આ સ્વભાવ એનો હોર્મોન્સનો પ્રભાવ એના ઉપર અસર કરતો હોય. વહુ ઘરની અંદર હોય તો આપણાથી ક્યાંક બોલાઈ ગયું હોય, પછી ક્યારેક આપણા છોકરાઓને આપણાથી કંઈ કહેવાઈ ગયું હોય, પછી આપણને અફસોસય થતો હોય. પણ હોર્મોન્સ આપણો સ્વભાવ અને ક્યારેક વાંચજો કે કેવી અસર થાય હોર્મોન્સની બદલાવથી. 45થી 55 જે 10 વર્ષનો ગાળો છે એ સમય દરમિયાન આપણા માનસ પટલ ઉપર એની ખૂબ જ અસર થાય. બહુ સક્ષમ હોય તો સ્ત્રી તો એના બહુ પ્રભાવ નથી પડવા દેતી, અથવા તો નિયંત્રણમાં થઈ જાય છે, કાબૂમાં આવી જાય છે. પણ ક્યાંક ને ક્યાંક અસર તો થાય. શરીર ઉપર એ અસર થાય. ઉપર હું કચરા વાળતી હોય ને બે હામહામાં બારણા ખુલ્લા હોય, જરાય ગરમી ન થતી હોય. સામસામી એવી હવા આવે કે વાત જવા દ્યો. પણ છતાંય અચાનક ગરમી ઉપડે. એવી ગરમી ઉપડે કે આપણે એમ થાય કે આપણું બીપી લો થઈ ગયું કે હું પરસેવે રેપ જેપ ને આમ શરીર એકદમ પાણી પાણી થવા માંડે. એટલે આપણે અચાનક બેહી જઈએ. શાંતિથી બેહી જ જવાનું. બેહી જઈએ નહીં, બેહી જ જવાનું. ને હવે આપણે કાંઈ રેસની દોડમાં ન જવાય. એનું મુખ્ય કારણ એ છે કે આપણે કોઈ હિરોઈન કે કોઈ એવા સ્ટાર નથી કે આપણી પાછળ જે છે એ આપણું જે શેડ્યુલાના આ જમવાનું ને આ ખાવાનું ને અત્યારે આ સમયે આ લેવાનું ને આ સમયે આ લેવાનું ને. આપણે તો ઘણી વખત સ્ત્રીઓનો સ્વભાવ એવો છે કે છોકરાઓને ધણીનું થઈ જાય એટલે આપણે તો ટાઢું ટુકડું ખાઈ લઈએ. જો આપણા સ્વભાવ પહેલેથી જ કુરબાનીના ભાવ આપણી સાથે વણાયેલા છે. ઘણાય પેઠગા હોય પણ લગભગ 99% સ્ત્રીઓ જે છે ને આમાંની હોય કે પોતાના છોકરાઓને ખવડાવી લઈએ, એના પતિને ખવડાવી લઈએ, એટલે પછી પોતે વધે કે ન વધે, જે વધે થોડુંક કે જે પોતે સારું નહીં ખાય. આ એના પ્રભાવ આપણી અંદર જે છે ને ત્યાગની ભાવના એ પછી અમુક સમયે આપણે આપણું ધ્યાન જુવાનીમાં તો વાંધો નથી આવતો, પણ જ્યારે ઉંમર થાય ને ત્યારે પછી એની અસર થાય. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રભાવ. પણ આ જે સ્ટારો જે છે એને સમયાંતરે જુઓ એને રાખેલા હોય કે એને સવારમાં ઉઠે એટલે શું આપવું, થોડીક વાર પછી શું આપવું, 10 વાગે શું આપવું, 12 વાગે શું આપવું, એનું એક શેડ્યુલ હોય. એટલે એના શરીર એકદમ વ્યવસ્થિત, ચમકદાર, પાતળા અને કોઈ પણ પ્રકારના પ્રભાવ વિનાના. એને વાંધો ન આવે. આર્થિક રીતે તો એને તકલીફ હોય નહીં. આપણે તો બધું વિચારવું પડે. એટલે આવું છે બેનોનું કામકાજ. બસ આ ઈશ્વરે આ દેહ સ્ત્રી રૂપી આપ્યો છે. સ્ત્રી એક શક્તિ છે અને શાંતિથી પૂર્ણ થઈ જાય અને આપણા સ્વભાવના પ્રભાવ કોઈ ઉપર ના પડે. આપણા સ્વભાવના પ્રભાવ બીજા ઉપર ખરાબ ના પડે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. કારણ કે વાવાઝોડું આવે ને ત્યારે ખબર નથી પડતી કેટલું નુકસાન થયું. એ પૂર્ણ થાય પછી ખબર પડે. અને ક્રોધ આવે ને ત્યારે ખબર નથી પડતી કે આપણે કેટલું ગુમાવ્યું. એ ક્રોધ શાંત થઈ ગયા પછી ખબર પડે કે ઓહો બહુ ઘણું થઈ ગયું. ઓલા આરોપી હોય ને, મર્ડર કર્યું હોય ને પછી એને પૂછતા હોય, પછી રોતો રોતો કહેતો હોય કે મારે મારવું નહોતું, મારી ભૂલ થઈ ગઈ, હવે તો મારું આજીવન જેલમાં પસાર થશે. એટલે આ બધું આના જેવું છે કે પ્રભાવ પછી બતાવે. એટલે કંટ્રોલ જેટલો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે દીનાનાથ, બીજું બધું તો સમજાણું પણ સ્વભાવને બરાબર રાખજે અને અમારા ખરાબ સ્વભાવના પ્રભાવ બીજાના જીવન ઉપર પ્રભાવિત ન થાય એવી કૃપા કરજે. કારણ કે એક વાણી અને પાણી આ બેને તો બહુ વિચારીને વાપરવા જોઈએ. આપણે ઘણી વખત કંઈ એવું કંઈ બોલવાના ઈરાદા ના હોય ને તોય લોકો અત્યારે એનો ઊંધો મતલબ કાઢી લે છે. આ અનુભવ મેં બહુ કર્યા છે મારા જીવનની અંદર, એટલે મને ખબર છે. તો આવજો બધાય.
સીતારામ. હવારમાં વધારે વાત ન કરતા, કામે વળગી જઈએ ઉઠીને. આખો દિવસ ધીમે મેં કરીએ ને દિવસ થાય પસાર, અને જિંદગી આમનામ પૂર્ણ થઈ જાય એટલે પ્રભુને પ્રાર્થના.